શ્રી શિવાય નમસ્તુભ્યમ. મિત્રો, પૂજ્ય ગુરુજીએ હમણાં જ પોતાની ગઈકાલની શિવ મહાપુરાણની કથામાં 10 સપ્ટેમ્બર 2025 ભાદ્રવા માસના ત્રીજા બુધવારના દિવસે કરવાનો 3 તુલસીના પાંદડાનો એક એવો વિશેષ ઉપાય જણાવ્યો છે, જે તેમણે અત્યાર સુધી પોતાની કોઈ પણ કથામાં નથી જણાવ્યો. પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જ્યારે તમારી આર્થિક સ્થિતિ તંગ હોય, જ્યારે રૂપિયા પૈસા ક્યાંયથી મળતા ન હોય, જીવનમાં ચારે બાજુથી ફક્ત અને ફક્ત મુશ્કેલીઓ આવી ગઈ હોય, તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાતો હોય, તો 10 સપ્ટેમ્બર 2025 બુધવાર અને પિતૃપક્ષનો ત્રીજનો દિવસે છે. તેથી જ માત્ર 3 તુલસીના પાંદડાનો આ ઉપાય કરી લેવો. દરેક ઈચ્છા પૂર્ણ થશે, બધા દોષોથી મુક્તિ મળશે, એટલું ધન આવશે કે સંભાળી નહીં શકાય. માતા લક્ષ્મીજી અને મહાદેવજીના આશીર્વાદથી આખું વર્ષ ધનની વર્ષા થતી રહેશે. મિત્રો, જેમ તમે બધા જાણો છો કે 10 સપ્ટેમ્બર 2025 એટલે કે બુધવારે પિતૃપક્ષની ત્રીજ છે. અને મિત્રો, આ તે તિથિ છે જે વર્ષમાં આવતી સૌથી મોટી ત્રીજ છે, કારણ કે આ બુધવારે આવે છે અને આપણા હિન્દુ ધર્મમાં તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે. પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો ક્યારેય મોકો મળે અને પિતૃપક્ષમાં ત્રીજ તિથિ બુધવારે આવે, તો તમારે ફક્ત અને ફક્ત 3 તુલસીના પાંદડાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આ બંને તિથિઓનો સંયોગ ખૂબ જ ઓછો આવે છે. આ સાથે જ મિત્રો, ગુરુજીએ કહ્યું છે કે જ્યારે પણ ભાદ્રવા મહિનાની ત્રીજ તિથિ હોય, ત્યારે તમારે ફક્ત અને ફક્ત તુલસીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે સાચા મુહૂર્તે સાચી રીતે 3 તુલસીના પાંદડાનો ઉપાય કરી લો, જે પ્રાચીન કાળનો મહા ઉપાય છે, તો માની લો મિત્રો, મહાદેવજીના આશીર્વાદથી તમારા જીવનનું કેટલું પણ મોટું દુઃખ હોય, તેમાંથી તમને મુક્તિ મળી જશે. તમારી કોઈ પણ ઈચ્છા હોય, માની લો કે તમે નોકરીની તૈયારી કરી રહ્યા હો, તો તમારી નોકરી લાગી જશે. તમારો બંધ પડેલો વ્યાપાર ચાલવા લાગશે. અને મિત્રો, જે બીમારીથી તમે ઘણા દિવસોથી પરેશાન હતા, તે બીમારીથી તમને મુક્તિ મળી જશે. તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે. તમારા જીવનમાં ધન આવવાના નવા રસ્તા ખુલી જશે. અને માની લો મિત્રો, ત્યારબાદ તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. આથી મિત્રો, 10 સપ્ટેમ્બર 2025 બુધવારે ત્રીજના દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરવો. ભલે તમે આખા વર્ષે આ ઉપાય ન કર્યો હોય, પરંતુ જો તમે ત્રીજના દિવસે આ ઉપાય કરી લો, તો તમને આ ઉપાયનું એવું ફળ મળશે, જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. આથી તમે આ તુલસીનો ઉપાય એક વખત અવશ્ય કરી લેવો, જેથી તમારા હાથમાંથી આ મોકો ન જાય અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે. મિત્રો, આ ઉપાય પંડિતજીએ પોતાની હમણાંની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યો છે, જે આ ઉપાયને આજે અમે તમને ખૂબ જ સારી રીતે સમજાવવાના છીએ. આ વિડિયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે બીજા કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, આ ઉપાય તમે કેવી રીતે કરવો, ક્યારે કરવો, ક્યાં કરવો, અને ઉપાય કરતી વખતે તમારે કઈ ભૂલો ન કરવી અને તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું, આ બધી માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું. તો ચાલો ભક્તો, ઉપાયો શરૂ કરીએ. જો તમે ઈચ્છો છો કે મહાદેવજીનો આશીર્વાદ તમારા પર હંમેશા રહે, તો વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલ ગુજરાતી ટેલ્સને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો. અને તમારા ફાયદા માટે, ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને પૂરો જોઈ લેવો. જો આજે તમે વિડીયોને વચ્ચેથી જોશો, કાપીને જોશો, તો જીવનમાં તમને ક્યારે સફળતા પણ નહીં મળે. જુઓ મિત્રો, 10 સપ્ટેમ્બર 2025 બુધવાર અને ત્રીજનો દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્વનો હોય છે. એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજાપાઠ
અનુષ્ઠાથી જે ઈચ્છા પૂર્ણ નથી થતી તે ભાદ્રવા માસના ત્રીજા બુધવારના દિવસે એક નાનકડા ઉપાયથી જ તમારી ઈચ્છા પૂર્ણ થઈ જાય. હવે અમે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવો. આ 3 તુલસીના પાંદડાનો ઉપાય આપણે ભાદ્રવા મહિનાની ત્રીજના દિવસે કયા સમયે કરવો. તો જુઓ, આ ઉપાય કરવાનો સમય સવારનો સમય છે અને સાંજનો સમય પણ છે. હવે જુઓ, અહીં અમે મુખ્ય રૂપે સવારનો સમય નહીં બોલીએ, કારણ કે આજે 10 સપ્ટેમ્બર બુધવાર પિતૃપક્ષ ત્રીજનો દિવસ છે અને આ દિવસે પ્રદોષ કાળના સમયનું ખૂબ મહત્વ છે. બાકી જો સવારના સમયે પણ કરશો તો પણ સારું રહેશે, તેમાં કોઈ મુશ્કેલીની વાત નથી. તો ચાલો હવે આપણે પહેલા ઉપાયની વાત કરી લઈએ. જુઓ, ભાદ્રવા માસના દિવસોમાં ખાસ કરીને ભગવાન શિવ, માતા પાર્વતી અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે. તો મિત્રો, એવું માની લો કે તમારા જીવનમાં ધન પણ આવશે, સુખ પણ આવશે, ધન વધશે પણ, અને સાથે જ તમારા જીવનની બધી મુશ્કેલીઓ ભગવાન શિવજી દૂર કરી દેશે. તો ચાલો સૌથી પહેલા ઉપાયની વાત કરી લઈએ, જે તમારે આજે બુધવારના દિવસે ખાસ કરવો જોઈએ. અને આ ઉપાય કરવાથી તમારી કોઈ પણ એવી ઈચ્છા, કોઈ પણ વિશ જે અત્યાર સુધી અધૂરી છે, પૂર્ણ નથી થઈ રહી, તો તમારી મોટામાં મોટી ઈચ્છા અને મનોકામના પણ પૂર્ણ થઈ જાય છે જ્યારે તમે આજે બુધવારના દિવસે આ પહેલો ઉપાય કરી લો. તો જુઓ, તમે બધા જાણો છો કે શ્રી હરિવિષ્ણુને તુલસીનું પાંદડું સૌથી પ્રિય છે. તુલસી માતા વિના શ્રી હરિવિષ્ણુ અધૂરા છે અને તુલસીના પાંદડા વિના શ્રી હરિવિષ્ણુનો ભોગ અધૂરો છે. હવે શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરીને તમે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરી શકો છો, કારણ કે શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થઈ જાય તો તમારી કોઈ પણ ઈચ્છા કે મનોકામના અધૂરી નહીં રહે. જુઓ, આપણા બધાના ઘરોમાં માતા તુલસીનો છોડ અવશ્ય હોય છે. તો જુઓ, આપણે તુલસીજીના છોડમાંથી સૌથી પહેલા 3 પાંદડા તોડવા. જુઓ, બુધવારના દિવસે તમારે તુલસીના પાંદડા ન તોડવા, એટલે કે તેને આગલા દિવસે જ તોડી લેવા. તો જુઓ, તુલસીજીના 3 પાંદડા તમારે લેવાના છે અને આ તુલસીજીના પાંદડા લીધા પછી તમારે એક ચપટી હળદર પણ સાથે લેવી. હળદરમાં તમારે પાણી નાખીને પેસ્ટના રૂપમાં તૈયાર કરવું અને આ સાથે જ તમારે એક દીવો પણ લેવો. દીવો તમે માટીનો પણ લઈ શકો, લોટનો પણ લઈ શકો અને આ દીવામાં તમારે શુદ્ધ ઘી નાખીને તેમાં લાંબી રૂની વાટનો ઉપયોગ કરવો. જુઓ મિત્રો, તમારી પાસે 3 તુલસીજીના પાંદડા છે. તો પહેલું તુલસીજીનું પાંદડું, તેના પર તમારે સૌથી પહેલા જે હળદર લીધી છે તેની એક બિંદી લગાવવી અને પહેલું તુલસીજીનું પાંદડું તમારા ઘરમાં ભગવાન વિષ્ણુનું ગમે તે સ્વરૂપ હોય, ભલે લડ્ડુ ગોપાલજીનું સ્વરૂપ હોય કે પછી ભગવાન કૃષ્ણની તમારા મંદિરમાં પ્રતિમા હોય કે પછી ભગવાન શ્રી રામની પ્રતિમા, તેમની સામે તમારે પહેલું તુલસીજીનું પાંદડું અર્પણ કરવું. હવે જુઓ મિત્રો, તમારી પાસે જે 2 તુલસીજીના પાંદડા છે અને તમારી પાસે જે એક દીવો છે તે લઈને તમારે તમારા જ ઘરમાં તુલસીજીના છોડ પાસે જવું. હવે જુઓ, સૌથી પહેલા તમારી પાસે જે 2 તુલસીજીના પાંદડા છે તેના પર પણ તમારે હળદરની એક બિંદી લગાવવી અને તે બંને તુલસીજીના પાંદડાને તમારે તમારા ઘરમાં તુલસીજીના છોડ પાસે જ અર્પણ કરી દેવા. અને આ રીતે આ બંને પાંદડા તુલસીજીના છોડ પાસે અર્પણ કર્યા પછી અંતમાં તમારી પાસે જે લાંબી વાટનો દીવો છે તેને તમારે તુલસીજીના છોડ પાસે જ પ્રજ્વલિત કરી દેવો. જે વ્યક્તિ પોતાના ઘરે આ રીતે તુલસીજીના 3 પાંદડાનો આ ઉપાય કરી લે છે તેનો પરિવાર હંમેશા ખુશ રહે છે. તેના પરિવારમાં ક્યારેય કોઈ સંકટ ઉત્પન્ન નથી થતું અને જો તમારા ઘરમાં જે ગૃહક્લેશ હોય તે પણ સમાપ્ત થાય છે. તો આ રીતે આ ખાસ ઉપાય કરવો. મિત્રો, હવે બીજા ઉપાયની વાત કરીએ. જુઓ, જો તમારા જીવનમાં આર્થિક સંકટ ખૂબ વધારે હોય,
ધનની સમસ્યા સતત જીવનમાં રહે છે, 1 રૂપિયો મેળવવા માટે તમે ખૂબ મહેનત કરી રહ્યા હો, તો આજે રાત્રે સૂતા પહેલા તમારે આ એક ચમત્કારી દીવાનો ઉપાય અવશ્ય કરવો. અથવા જો તમારો વ્યાપાર, બિઝનેસ, દુકાન સારી રીતે નથી ચાલી રહ્યું, તો આજે રાત્રે આ વિશેષ દીવાનો ઉપાય તમારે અવશ્ય કરવો. જુઓ મિત્રો, દીવો આપણા ઘરમાંથી બધી નકારાત્મક શક્તિઓને બહાર કરે છે. આ ઉપાય તમને વર્ષમાં ફક્ત એક જ વખત કરવાનો મોકો મળે છે. જુઓ, આ ઉપાય માટે તમારે તુલસીજીની જે સૂકી લાકડી હોય છે તે લેવી. જુઓ મિત્રો, જો તમારી પાસે જૂની તુલસીજીની લાકડી હોય તો તે લઈ શકો, અને જો તમારા ઘરમાં તુલસીજીની જે લાકડી છે તે સૂકી હોય તો તેની લાકડી તમે તોડીને ઉપયોગ કરી શકો. પરંતુ તમારે ધ્યાન રાખવું કે સૂર્યાસ્ત પહેલા જ તમારે આ તુલસીજીની લાકડી તોડી લેવી. તો આ ઉપાય માટે તમારે સૌથી પહેલા એક માટીનો દીવો લેવો. ઈચ્છો તો લોટનો દીવો પણ લઈ શકો, કારણ કે લોટનો દીવો બધા દીવાઓમાં સર્વોત્તમ માનવામાં આવે છે. આ દીવામાં તમારે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો, અને આ દીવામાં તમે જે તુલસીજીની લાકડી લીધી છે તે પણ રાખી દેવી. પરંતુ આ તુલસીજીની લાકડીમાં તમારે ચારે બાજુ સારી રીતે ઘી લગાવી દેવું. જુઓ, ગુરુજીએ જણાવ્યું છે કે જે તુલસીજીની લાકડી છે, જો તમે ઉપાય કરો અને તે ખૂબ જ ઝડપથી બળી જાય, તો તેના માટે તમારે એક કામ કરવું. તમારે થોડી રૂ લેવી, અને તે રૂને તમે જે તુલસીજીની લાકડી લીધી છે તેના પર ચારે બાજુ સારી રીતે લપેટી દેવી. તુલસીજીની લાકડી પર રૂ લપેટ્યા પછી તેને તમારે સંપૂર્ણ ઘીમાં ડુબાડી દેવી. હવે તેને તમારે વાટના રૂપમાં ઉપયોગ કરવો. હવે મિત્રો, આ દીવાને તમારે ક્યાં પ્રજ્વલિત કરવો? તો આ દીવાને તમારે ભગવાન વિષ્ણુની સામે પ્રજ્વલિત કરવો, અથવા તમારે ભગવાન શ્રી રામની સામે પ્રજ્વલિત કરવો, અથવા ભગવાન કૃષ્ણની સામે, એટલે કે ભગવાન વિષ્ણુના ગમે તે અવતારની સામે તમે આ દીવો પ્રજ્વલિત કરી શકો. અથવા તમે આ દીવાને માતા તુલસીજીની સામે પણ પ્રજ્વલિત કરી શકો. મિત્રો, પૂજ્ય ગુરુજીએ જણાવ્યું છે કે જે વ્યક્તિ આ રીતે તુલસીજીની દાંડીથી આ દીવો દાન કરી દે છે તેના જીવનમાં ક્યારે ધનની સમસ્યા નથી થતી. આથી તમને આ આખા વર્ષમાં ફક્ત એક જ વખત મોકો મળે છે. આ ઉપાય કરીને જોવો, તમારી બધી ઈચ્છાઓ અવશ્ય પૂર્ણ થશે. મિત્રો, હવે પછીનો આ ઉપાય રાત્રે સૂતા પહેલા કરવો. આ ઉપાય સર્વશ્રેષ્ઠ થવાનો છે. જુઓ, આ ઉપાય માટે તમારે ફક્ત 5 લીલા મગના દાણા લેવા. જુઓ, આજે ભાદ્રવા મહિનાની ત્રીજ છે અને બુધવાર છે. આથી તમારે 5 લીલા મગના દાણા લેવા. લીલા મગના દાણા તમારે સાબુત લેવા, ખંડિત ન હોવા જોઈએ. આ બાબતનું ધ્યાન રાખો. અને આ સાથે જ તમારે એક તાંબાના પાત્રમાં તમારા ઘરમાંથી શુદ્ધ જળ લેવું. હવે મિત્રો, આ બધી સામગ્રી લઈને તમારે સીધા ભગવાન શિવના મંદિરે જવું. જુઓ, આ ઉપાયને તમે સવારે પણ કરી શકો અને સાંજના સમયે પણ કરી શકો. હવે જુઓ, ભગવાન શિવના મંદિરે પહોંચ્યા પછી તમારી પાસે જે 5 લીલા મગ છે તેમાંથી પહેલો લીલો મગ તમારે શિવલિંગની સામે જે નંદી મહારાજ હોય છે અને તેમનો જે પગ ઊંચો હોય છે ત્યાં તમારે પહેલો લીલો મગનો દાણો અર્પણ કરી દેવો, અને તમારે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરી લેવો. પછી તમારે બીજો લીલો મગનો દાણો લેવો અને શિવલિંગ પર જે શ્રી ગણેશજીનું સ્થાન હોય છે ત્યાં તમારે આ બીજો લીલો મગનો દાણો અર્પણ કરી દેવો. એટલે કે શિવલિંગની સીધી બાજુએ તમારે આ બીજો લીલો મગનો દાણો અર્પણ કરવો, અને પછી તમારે ઓમ નમઃ શિવાય કે પછી શ્રી ગણેશાય નમઃ આ મંત્રનો જાપ કરી લેવો. હવે ત્રીજો લીલો મગનો દાણો તમારે ભગવાન શિવની સૌથી પ્રિય પુત્રી માતા અશોક સુંદરીના સ્થાન પર અર્પણ કરવું. શિવલિંગની જે જલાધારી હોય છે, જ્યાંથી પાણી વહીને આવે છે, તે જલાધારીની વચ્ચે જે ક્યાંક ઊંચી લાઈન હોય છે, સાપની આકૃતિના રૂપમાં,
ત્યાં તમારે ત્રીજો લીલો મગ અર્પણ કરવો અને પછી તમારે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરી લેવો. હવે મિત્રો, ચોથો લીલો મગનો દાણો, તેને તમારે ભગવાન કાર્તિકેયજીનું જે સ્થાન હોય છે શિવલિંગ પર, ત્યાં તમારે આ ચોથો લીલો મગનો દાણો અર્પણ કરી દેવો અને તમારે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરી લેવો. હવે મિત્રો, તમારી પાસે જે પાંચમો અને અંતિમ લીલો મગ બચ્યો છે તેને તમારે જળના પાત્રમાં નાખી દેવો અને આ લીલા મગથી યુક્ત જળથી તમારે ભગવાન શિવના શિવલિંગનો અભિષેક કરી દેવો. ધીરે ધીરે અર્પણ કરતા જવું અને સતત તમારે શિવ મહાપુરાણના મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરતા રહેવું. પછી તમારે શિવલિંગની સામે બેસીને, જો તમે તમારા બાળકો માટે આ ઉપાય કરી રહ્યા હો, જો તમે તમારા બાળકોની બુદ્ધિ, જ્ઞાન અને વિવેક માટે ઉપાય કરી રહ્યા હો, તો તેના માટે તમારે પ્રાર્થના કરી લેવી. અથવા વ્યાપારમાં વૃદ્ધિ માટે આ ઉપાય કરી રહ્યા હો તો તેની કામના કરતા તમારે પ્રાર્થના કરી લેવી. અથવા નોકરી માટે કરી રહ્યા હો કે પછી ઇન્ટરવ્યૂ માટે કે પછી ધનની પ્રાપ્તિ માટે કરી રહ્યા હો, જે પણ કામના માટે તમે ઉપાય કરી રહ્યા હો તેને પરિપૂર્ણ કરવા માટે તમારે મહાદેવને પ્રાર્થના કરી લેવી અને પછી તમારે પાછા તમારા ઘરે આવી જવું. મિત્રો, પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જે વ્યક્તિ આ ઉપાય કરી લે છે તો વિશ્વાસ કરો, તમારા જીવનના જે બધા સંકટ, કષ્ટ અને અડચણો છે તે બધા સમાપ્ત થશે. હવે મિત્રો, અમે ચોથા ચમત્કારી ઉપાય વિશે જણાવી દઈએ, પરંતુ આ ઉપાય ખાસ કરીને તે લોકોએ કરવો જેમનો વ્યાપાર બિલકુલ યોગ્ય રીતે નથી ચાલી રહ્યો અથવા જેમના ઘરમાં ધનની સમસ્યા ખૂબ વધારે છે, સાથે જ જેમનો બુધ ગ્રહ નબળી સ્થિતિમાં છે. તેમણે આ ઉપાય કરવો. બુધ ગ્રહને મજબૂત કરવા માટે તમારે ખાસ કરીને આ ઉપાય કરવો. જુઓ, આ ઉપાય માટે તમારે ફક્ત એક સુંદર બેલપત્ર લેવું. બેલપત્ર ક્યાંયથી ખંડિત ન હોવું જોઈએ. જો તમને બેલપત્ર ન મળે તો તમે શિવલિંગ પર ચડેલું બેલપત્ર પવિત્ર શુદ્ધ જળથી ધોઈને ઉપયોગ કરી શકો. આ સાથે જ તમારે ફક્ત એક હરો મગ લેવો. હરો મગ પણ તમારે સાબુત લેવો, ખંડિત ન હોવો જોઈએ. અને આ સાથે જ તમારે એક તાંબાના પાત્રમાં શુદ્ધ જળ લેવું. હવે જુઓ, આ ત્રણેય સામગ્રી લઈને તમારે સીધા ભગવાન શિવના મંદિરે જવું. આ ઉપાય તમે સવારથી લઈને સાંજ સુધી ગમે તે સમયે કરી શકો. જુઓ, સૌથી પહેલા તમારી પાસે જે એક બેલપત્ર છે તેનાથી તમારી જે પણ કામના હોય, ભલે વ્યાપાર સાથે જોડાયેલી હોય, બુદ્ધિ, જ્ઞાન, વિવેકની પ્રાપ્તિ માટે હોય, તમારા ઘરમાં સુખ શાંતિ માટે હોય, જે પણ તમારી કામના હોય તે તમારે બોલવી અને આ એક બેલપત્રને સૌથી પહેલા તમારે માતા અશોક સુંદરીના સ્થાન પર અર્પણ કરી દેવું. જુઓ, બેલપત્રની ચીકણી બાજુ શિવલિંગને સ્પર્શતી રહે અને તેની જે દાંડી છે તે તમારે જલાધારી તરફ રાખવી. આ રીતે તમારે આ બેલપત્રને માતા અશોક સુંદરીના સ્થાન પર અર્પણ કરી દેવું. હવે મિત્રો, તમારી પાસે જે એક લીલો મગનો દાણો છે તેનાથી તમારે તમારી જે પણ કામના હોય તે બોલતા તે લીલા મગના દાણાને તમારે જળના પાત્રમાં નાખી દેવો. હવે મિત્રો, આ જે લીલા મગથી યુક્ત જળ છે તેને તમારે અર્પણ કરવું. તમારી જે પણ કામના હોય, ભલે તમારો વ્યાપાર સારી રીતે નથી ચાલી રહ્યો તો આ રીતે તમારે કામના કરવી અને આ જે લીલા મગથી યુક્ત જળ છે તેમાંથી થોડું જળ સૌથી પહેલા તમારે ભગવાન શ્રી ગણેશજીના સ્થાન પર અર્પણ કરવું. પછી થોડું જળ તમારે માતા અશોક સુંદરીના સ્થાન પર અર્પણ કરવું અને પછી અંતમાં જે થોડું જળ બચે તે સંપૂર્ણ તમારે ભગવાન શિવના શિવલિંગ પર ધીરે ધીરે અર્પણ કરી દેવું. શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરતા. તો આ રીતે તમારે થોડું થોડું જળ અર્પણ કરવું. થોડું જળ ભગવાન ગણેશજીના સ્થાન પર, પછી માતા અશોક સુંદરીના સ્થાન પર, પછી અંતમાં ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરી દેવું.
તમારી જે પણ સમસ્યા હશે તે વિઘ્નહર્તા તમારી સમસ્યાને અવશ્ય દૂર કરશે. હવે આપણે 5મા ઉપાયની વાત કરી લઈએ. તેના માટે તમારે 11 ચોખાના દાણા લેવા. ગુરુજીએ કહ્યું છે કે ચોખાના દાણા ખંડિત ન લેવા, બિલકુલ સાબુત હોવા જોઈએ. તેની સાથે તમારે એક બેલપત્ર લેવું. બેલપત્રનો પણ એક નિયમ છે. જો તમારી પાસે બેલપત્ર નથી તો તમે શિવલિંગ પરથી ઉપાડીને તેને પવિત્ર શુદ્ધ જળથી ધોઈને ઉપયોગ કરી શકો. આ રીતે તમારે બેલપત્ર લેવું. તે પછી તમારે એક લોટો જળ લેવું. હવે આ બધી સામગ્રી લઈને તમારે મહાદેવના મંદિરે જવું. જુઓ, હવે તમારે ઉત્તર બાજુએ ઊભા રહેવું અને સૌથી પહેલા તમારે એક બેલપત્ર તમારા હાથ પર અને 11 ચોખાના દાણા રાખીને શિવલિંગ પર તમારું નામ અને ગોત્ર બોલતા અર્પણ કરી દેવું અને ઓમ નમઃ શિવાય શ્રી શિવાય નમસ્તુભ્યમનો સતત જાપ કરવો. હવે તમે જે એક લોટો જળ સાથે લાવ્યા હતા તેને ધીરે ધીરે બેલપત્ર અને ચોખાના દાણાની બરાબર ઉપર તમારે અર્પણ કરતા જવું અને શિવ પુરાણના મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમનો 11 વખત જાપ કરવો અને તમારી મનોકામના બોલતા જવું. તો જુઓ, બસ આ નાનકડો ઉપાય કરવો. જુઓ, એક દિવસે તમારા બધા કામ બનવા લાગશે. ગુરુજીનો ખૂબ જ વિશેષ ઉપાય છે. ચાલો છેલ્લા સરળ ઉપાય વિશે જાણીએ. તમારે એક ગોળ વાટનો દીવો લેવો. તમે ઈચ્છો તો માટીનો લઈ શકો કે પછી ઘરમાંથી શુદ્ધ લોટ મઢીને તેનો દીવો તમે તૈયાર કરી શકો. તે પછી તમારે શુદ્ધ ગાયનું ઘી લેવું. જો તે ન હોય તો કોઈ પણ દેશી ઘીનો ઉપયોગ કરી શકો, જેનાથી તમારે દીવો પ્રજ્વલિત કરવો. જુઓ, હવે આ બધી સામગ્રી લઈને તમારે જવું પ્રદોષ કાળમાં તમારા ઘરે તુલસીજીના ઘેરા પાસે. જુઓ, આ ઉપાય તો તમારે અવશ્ય કરવો. જુઓ, ત્યાં પહોંચીને સૌથી પહેલા તે દીવો તમારે પ્રજ્વલિત કરી દેવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો 11 વખત જાપ કરવો. તે પછી તમારે તમારા જમણા હાથમાં થોડી હળદર લઈને તે દીવામાં તમારું નામ અને ગોત્ર બોલતા નાખી દેવું. તે પછી માતા લક્ષ્મીને તમારે પ્રાર્થના કરવી કે હે મહાલક્ષ્મી, અમારા બધા દુઃખ અને તકલીફો દૂર કરો. હે મહાદેવ, અમારા બધા દુઃખ કષ્ટોનો અંત કરો. આ ભાવનાથી તમારે આ ઉપાય કરવો. તો વહાલા મિત્રો, આ હતા પૂજ્ય ગુરુજી દ્વારા જણાવેલા કેટલાક ખૂબ જ ખાસ ઉપાયો. જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, વધુ લોકોને શેર કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને ગુજરાતી ટેલ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને અંત સુધી જોવ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.